જે પ્રામાણિકતાને નેવે મૂકીને વેપાર ધંધા કરે છે તે સુખી થતા જણાય છે. અને અમે સત્સંગી હોવાથી શુદ્ધ અને પવિત્રપણે વ્યવહાર કરીએ તો ઘણીવાર પાછળ રહી જતા હોઈએ એવું લાગે છે. તો આવી વખતે અમારે શું કરવું? બરાબર છે. આપણે બધાને પ્રશ્ન સ્પર્શે છે કે આપણે બહુ જ સત્સંગના નિયમ ધર્મ બધું પાળીએ, નીતિથી રહીએ, પ્રમાણથી રહીએ અને ધંધા પાણી કરીએ છીએ તો પણ આપણે જેટલું ઈચ્છા હોય એટલે પૂર્ણ થતી નથી. કે ભાઈ ચાલો આપણે આ ભાઈને કરોડ રૂપિયા મળે, મને પણ મળે, એ નીતિ નિયમથી કરીએ છીએ છતાં આપણને મળતા નથી. પેલો ખોટું કરે છે, નીતિ વગરનું કરે છે, ખોટું. અત્યારે કૌભાંડ તો બહુ ચાલે છે, તમે લોકો જાણતા જ હશે. એ રીતે કરોડોનું ચાલે છે, કરોડોનું, એક બેનું નહીં, ખોટું કરીને કરે છે. અને આપણે બાલા મારીએ છીએ કે જે કરીએ એમાં હરખું ના આવે, કાં તો આમ થાય ને તેમ થાય. હવે ભગવાનની આજ્ઞા નીતિ નિયમ પાડીએ છીએ તો પણ એટલે આ દુનિયાનો ફેર એવો છે, એમાં આપણે તેથી શું થાય, શ્રદ્ધા આપણી ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું, સત્સંગ રાખ્યો, આ બધું રાખ્યું, પણ આપણે બે પાંદડે તો થયા નહીં. એના કરતાં મૂકી દો ને પડે, એના કરતાં રબારી પાસે, અરે મદારી પાસે જાઓ તો ધનના ઢગલા. એટલે ખોટું કરાવ્યા, આ બધા છે ખોટું જ કરવાના. તો એની પાસે જે એની પાસે સાચી વસ્તુ છે નહીં એને આ લોકો છેતરવાના, નાગને લઈ જાય અને આમ તો ખેલ કરીને લઈ લે, આમ અદરા કુદાવે અને તમને દોરો નાગદાદાનો દોરો બાંધવાનો. હવે દોરામાં જેવું હોય તો એ કરોડપતિ ના થાય, શું કરવા આવે? આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે. જો એની પાસે જ આટલું બધું હોય તો એ પછી આપણે એ જ કરોડપતિ ના થઈ જાય, એને દૂધના પૈસા નથી મળતા. એટલે આવી બધી ઝંઝટોની અંદર, આવી વાતોની અંદર આપણે ભરમાઈએ છીએ. કેટલો તમે સ્વામિનારાયણ થયા અને તમારું શું થયું, એવો પ્રશ્ન કરે. ભાઈ એ તો સ્વામિનારાયણ થયા કે ના થયા એની વાત ક્યાં છે? એ તો ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાનની મરજી મુજબ થાય છે. સર્વ કરતા પરમાત્મા છે. આપણે એક વસ્તુ તો પહેલો નિશ્ચય થવો જોઈએ, પછી ગમે ત્યાં દુનિયામાં જઈએ ને તો કોઈની પર આસ્થા આપણે બેહે નહીં કે ભગવાન છે, કરતા છે અને આપણે એમના થયા છે તો એ આપણે માટે સારું જ કરવાના છે. મહારાજે કહ્યું કે ભાઈ સુખ આવે તો સુખ ભોગ લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગ લેવું. પછી વિચાર જ ના આવે કે ભાઈ આ અનીતિ કરે છે, વધારે ખાય છે અને આપણે વજન પાડીએ, પણ એને નરકમાં જવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે. એવો આપણો દ્રઢ નિશ્ચય હોય કે ભલે આપણે કમાની દુનિયાની ઓછી તો મોહ મમતા ઓછી થશે, એમાં વાસનાઓ છે દૂર થશે, પણ ભગવાનના આશ્રિત થયા છે એ ભગવાનના ધામને જ પામે. એટલે એ જ નિષ્ઠા આપણી નથી, એટલે ડગમગ થાય કે આપણે અનીતિથી કરે છે અને સુખી પ્લેનમાં ઉડે છે અને મારે પગે ચાલીને જવું પડે. તેમાં શું થાય? કસરત થાય, શરીર સારું, પ્લેનમાં વારાને દુઃખ થાય, પેટમાં દુખે, માથું દુખે, બધી ઘણી જાતના રોગ ઊભા થાય. એટલે પહેલાં તો શું કે ગામડાઓની અંદર ને બધે એ માણસો ચાલવાનું જ હોય, ચાલીને જ જવાનું હોય. આ ગામથી પેલા ગામ જવાનું હોય તો પણ એ સહેજે બધી કસરત થાય. અને બૈરા છે પણ હવે કૂવો પાણી ભરવા જાય તો ખેંચીને પાણી ભરવાનું, એટલે એને પણ કસરત થાય. લોટ દરવાનો હતો, આ ઘંટીઓ નથી તો હાથે દરતા બધા, તો એ બી કસરત થાય. અને ખેડૂતોના સાથે પાછા સવારે રસોઈ બસોઈ તૈયાર કરીને ખેતરમાં એના ધનીને રોટલો, હવાનું વારું નાસ્તો, બ્રેકફાસ્ટ આપવા જાય. એટલે આવું બધું કસરત થતી તો શરીર સારા તો અમારા રોગય નહોતા, આટલા બધા રોગય નહોતા, હવનું કામ ચાલતું. પણ હવે જેટલી આપણી કસરત મટી ગઈ, માનસિક પણ આપણી બધી કસરત કાંઈ નહીં. આના બેઠા એક અને ખુરશીમાં, ઘરેથી મોટરમાં બેઠા અને ખુરશી જઈને બેસી ગયા, ખુરશીમાંથી ઉતર્યા અને મોટરમાં પાછા ઘરે. એટલે એમાં શું થાય? બીજું કંઈ થાય ખરું? શરીરના રોગ વધે, મનના રોગ વધે, બધી વિચારો આવે, શું થાય, કેમ થઈએ. એટલે આ રીતે બધી હતું તો શરીર સારા પણ રહેતા હતા. પણ જ્યારે આપણે આ બધું મૂકી દીધું ત્યારે થયું એમ આપણે પણ એવું હોય કે આપણે ભગવાનના થયા છે, એટલે ભગવાન આપણે જે કંઈ કરતા હશે એ આપણી કસરત છે. એટલે આપણું સારું થવાનું છે, એની અંદરથી એમાં આપણું સારું થવાનું છે એમ આપણે સમજવું જોઈએ કે શરીર આપણું સારું નિરોગી રહે, બીજું રીતે કોઈ વાંધો ના આવે. જેટલી કસરત થાય એટલે દુઃખ તો પડે છે, ચાલવાનું બીજું ત્રીજું. અને પેલા મોટરમાં બેન ધમધમાટ જતા હોય ને આપણે જોઈ રહ્યા હું આગળ,
એટલે કહેવાનું શું છે કે આપણને એમ થાય કે હવે પ્લેનમાં જાય પણ પ્લેનમાં જયાવાળાને મુશ્કેલી થાય, કારણ કે એ તો જે પ્રારબ્ધ છે તો ભોગવ્યા આગળ છૂટકો જ નથી. અત્યારે આપણને એમાં સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે. અત્યારે સુખ દેખાય પણ અંતે દુઃખનું કારણ છે. જ્યાં સુધી ભગવાનનો આશરો નથી, ભગવાનના આદેશો જીવન નથી, ત્યાં સુધી દુઃખ રહેવાનું. ગમે એટલું મળશે તો એની અંદરથી ઘણા પ્રશ્નો ઊભા થવાના છે, થાય છે. આપણે બધા જોઈએ છે જેને ખોટી રીતે પૈસા ભેગા કર્યા એ કમ્પાઉન્ડર ચાલે છે, તેમાં જગતની એની આબરૂ નથી. પછી હું છોરાઈને કહે તમારી જોડે મળીને કે હું છું, પણ શું એને કોને પ્રત્યે પ્રેમ થાય? એના પ્રત્યે એ જ થાય ખરું? ન થાય એવાને માણસ જોઈને આપણે ધિક્કાર થાય છે. અને ભગવાનનો ભક્ત હોય કંઈ ના કરતો એના પ્રત્યે પ્રેમ થાય કે ભાઈ ભગત છે, સારો છે, પ્રમાણિકતા છે. એટલે પૈસાથી મહત્તા માની હોય, જગતની મોટપથી મહત્તા માની હોય તો એ તો દુઃખનું કારણ થવાનું. અત્યારે સારું છે પણ ભવિષ્ય આપણું ખરાબ છે. ભગવાનના ભક્તને અત્યારે કશું દેખાતું નથી પણ ભવિષ્ય સારું છે કે એને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થશે અને કાયમનો સુખ્યો થશે. પેલાને માટે જન્મને મરણ, જન્મને મરણ, જન્મ નરમ એને માટે છે. અને આપણે ભગવાનના ભક્ત છે તો ભગવાને આપણી ગમે એવી કસર હશે તો ટાળીને પણ ભગવાન અક્ષરધામમાં બેસાડી દે છે. એટલે પૈસાથી સુખી નથી, રાજ મળવાથી સુખી નથી, બીજી મળવાથી નથી. જ્ઞાન, ડૉક્ટર સ્વામીને કહ્યું જ્ઞાન છે, સમજણ થશે તો સુખ્યો થશે. બંગલા મોટરથી સુખ્યા નથી થવાતું. જ્ઞાન એ ઝૂંપડામાં રહેતો હશે એ આનંદમાં. સબરી બિલ્ડી છે, ઝૂંપડામાં રહેતી હતી, એની પાસે કાંઈ જ નહોતું, ભગવાન રામનો આશરો હતો, જ્ઞાન હતું એને, તો અખંડ આનંદમાં જ, અખંડ આનંદ, 24 કલાક આનંદ રહે. એટલે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાનનો આશરો થયો છે, એને બળ મળ્યું છે તો એને આનંદ જ રહેવાનો છે.